વડોદરાના મનપામાં થયેલા કરોડો કૌભાંડ મામલે એક જાગૃત નાગરિકે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા। જાગૃત નાગરિકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં થયેલ ગેરરીતિ અંગે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી। દિલ્હી આયોગ ગુજરાત ગૃહ વિભાગને પણ આ અંગેની ફરિયાદો કરવામાં આવી છે। તેમ છતાં પણ નિરાકરણ ન આવતા જાગૃત નાગરિકે ગુજરાત હાઈકોર્ટના શરણે આ અંગે મનપાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા પણ કૌભાંડ અંગે રજૂઆત કરાઈ છે। તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી। કૌભાંડ મામલે અનેકવાર અલગ અલગ ફરિયાદ થઈ હોવા છતાં પણ જાડી ચામડીના અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા। તેવામાં ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ મ્યુનિસિપલ કમિશનર કૌભાંડ ઉજાગર કરશે તે પણ એક સવાલ।